તો 31 લઈને જામનગર શહેર પોલીસ એલર્ટ મોડમાં છે, જેમાં ડીકેવી સર્કલ સહિત અલગ અલગ પોઈન્ટ પર તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એસપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચેકિંગમાં જોડાયો છે। 31ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવા અપીલ કરાઈ છે। નિયમોનું પાલન ન કરનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે। 31 લઈને જામનગર પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે, જેમાં એસપી 4 ડીવાયએસપી 24 પીઆઈ સહિત 35 પીએસઆઈ પણ તૈનાત રહેશે। પોલીસ સ્ટાફ મળી અંદાજે 700 કર્મચારીઓ તૈનાત રહેશે। બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરાશે। સી ટીમ, એન્ટી રોમિયો સ્ક્વોડ સહિતની ટીમો પણ તૈનાત રહેશે। તમામ રિઝોર્ટ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ પર પણ બાજ નજર રહેશે। આવનાર 31 ડિસેમ્બરના અનુલક્ષીને જામનગર શહેર પોલીસ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં માનનીય એસપી સાહેબ સરની સૂચનાના આધારે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે, તેમજ જ્યાં ભીડભાડવાળા જગ્યાઓ છે, જ્યાં વધારે વાતાયાત વાહનોનો અવરજવર રહે છે, તે તમામ જગ્યાઓએ વાહન ચેકિંગ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે, અથવા તો કોઈ હથિયાર જાહેરનામાના ભંગના કેસ છે, અથવા અન્ય અસામાન્ય તત્વો દ્વારા જો જાહેર સુલભ શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હશે તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે।